નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ, પરંતુ આજે એક સ્પેશિયલ શો કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો। આજે ભાજપ 1980માં સ્થપાયેલી પાર્ટી 43 વર્ષ પૂર્ણ થયા છે અને એક સમયે 2 બેઠકો અને આજે 300થી વધુ બેઠકો છે। આ કહાની છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની। ભાજપની રચના ભલે 6 એપ્રિલ 1980ના રોજ થઈ હોય, પરંતુ તેની વૈચારિક ઉત્પત્તિ 1951ની જ છે। જો ભાજપની શરૂઆતથી જોવામાં આવે તો અલગ અલગ સમયે પાર્ટીના વિચારોમાં પણ કેટલાક ફેરફારો જોવા મળ્યા હતા। જો કે એવા ઘણા મુદ્દા હતા જે પાર્ટીએ ક્યારેય છોડ્યા નથી। 1984માં 2 બેઠકો જીત્યા બાદ 2014 આવતા સુધીમાં પાર્ટી એવી રીતે ખીલી કે જેની અગાઉ અપેક્ષા પણ નહોતી। પક્ષની સ્થાપના પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અટલ બિહારી વાજપેયીએ ગાંધીવાદી સમાજવાદમાં પોતાની વિચારસરણી સ્થાપિત કરી। ત્યારે પણ હિન્દુ રાષ્ટ્રવાદ કેન્દ્રમાં હતું, પરંતુ પાર્ટીએ તેના પર નરમ વલણ અપનાવ્યું હતું। જો કે થોડા સમય બાદ રામ જન્મભૂમિ આંદોલન ઉગ્ર બન્યું અને પાર્ટીએ તેના પર આક્રમક વલણ અપનાવ્યું। આ આંદોલન બાદ ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું થયું। જો કે પક્ષ હજી સત્તાથી દૂર હતો, તે સમયે ટૂંક સમયમાં આવવાનો હતો અને એ પછી જે પ્રકારે ભાજપની 1984માં જે 2 બેઠકો હતી, પછી જે પ્રકારે ઉદય થયો અને જે પ્રકારે આગળ વધતી ગઈ પાર્ટી, અને પછી જે આજે 43 વર્ષ પૂર્ણ કર્યા છે ભાજપે, અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા શું કહ્યું, આવો જોઈએ આપણે સૌથી પહેલા। आज हम सभी अपनी पार्टी का स्थापना दिवस मना रहे हैं। मां भारती की सेवा में समर्पित प्रत्येक भाजपा कार्यकर्ता को इस शुभ अवसर पर बहुत बहुत बधाई देता हूं। भाजपा की स्थापना से लेकर आज तक जिन महान विभूतियों ने अपने खून पसीने से इस पार्टी को सींचा है, पार्टी को संवारा है, पार्टी को समृद्ध किया है, पार्टी को सशक्त किया है, देश के कोटि कोटि जनों की आवाज को बुलंद किया है, उन सभी को, छोटे से छोटे कार्यकर्ता से लेकर के वरिष्ठ पद पर से पार्टी की और देश की सेवा करने वाले सभी महानुभावों का मैं आज शीश झुका करके प्रणाम करता हूं। तो जे रीते एक समय मात्र 2 બેઠકો હતી, એટલે કે 1984માં માત્ર 2 બેઠકો હતી અને આજે 303થી વધુ બેઠકો ધરાવી રહી છે ભારતીય જનતા પાર્ટી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે। આજે એના કરોડો કાર્યકર્તાઓ છે, કરોડો સભ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને ત્યાર પછી જે ભાજપનું કમળ ખીલ્યું, ભાજપ આજે દેશના ઘણા બધા રાજ્યોમાં સત્તાધારી પાર્ટી તરીકે સ્થાપિત થઈ ગયેલું છે અને જે પ્રકારે 303 બેઠકો 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત્યું અને એકલા હાથે બહુમતીનો આંકડો પાર કર્યો કહેવાય। અને આ કહાની છે વિશ્વની સૌથી મોટી પાર્ટીની। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વિકાસ કર્યો, જે પ્રકારે 1980માં સ્થાપના થઈ 6 એપ્રિલ 1980ના રોજ, અને જે પ્રકારે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં પાર્ટીનો ઉદય શરૂ થયો। 1984માં 2 બેઠકો જીત્યા હતા। એમાં એક બેઠક હતી લખનૌની, જે ખુદ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી જીત્યા હતા, અને બીજી બેઠક હતી તે હતી આપણી ગુજરાતની મહેસાણા બેઠક, જ્યાં ડૉક્ટર A.K. પટેલ જીત્યા હતા। 2 બેઠકો સાથે 1984માં ભારતીય જનતા પાર્ટી પહેલી વખત લોકસભામાં આવી અને જે પ્રકારે આવી અને પછી જે ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વ આગળ વધતું ગયું, અટલ બિહારી વાજપેયી, સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં જે રીતે પાર્ટીએ પ્રોગ્રેસ કર્યો, લાલકૃષ્ણ અડવાણી હોય, મુરલી મનોહર જોશી હોય કે પછી કુશાભાઉ ઠાકરે હોય, અનેક નેતાઓ નામી અનામી નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાનું લોહી સીંચ્યું। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની સ્પીચમાં પણ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું
કે આ પાર્ટીને બેઠી કરવામાં જે લોકોએ પોતાનું લોહી સિંચ્યું છે, લોહી આપ્યું છે, પાર્ટી માટે પોતે જીવ આપ્યો છે, પોતે પોતાના આમ એડી ચોટીનું જોર લગાવીને પાર્ટીનો વિકાસ કરાવ્યો છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આજે પાર્ટી જે નહોતી, શૂન્યમાંથી સર્જન જેવું કર્યું પાર્ટીનું, એ માત્ર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં થઈ શક્યું. અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વથી લઈને પછી શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારસરણી હતી, જનસંઘ પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી થઈ, અને પછી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ખીલતી ગઈ, વધતી ગઈ, આગળ વધતી ગઈ, અને પછી હવે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો યુગ ચાલી રહ્યો છે. અને એ યુગમાં જે પ્રકારે પાર્ટી આગળ વધી રહી છે, તમામ રાજ્યોમાં, મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા જે છે એ સમજવા જેવી છે અને સાંભળવા જેવી પણ છે. હતી અને જે પ્રકારે પાર્ટીનો વિકાસ થતો ગયો, પાર્ટીની કહાની બદલાતી ગઈ, પાર્ટીની વિચારસરણી જે છે તે 1951ની કહાની જ છે. અને જે પ્રકારે પાર્ટી આગળ વધતી રહી અને આગળ વધતી જ રહી, અને આજે જે પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, અને 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ પાર્ટી પોતાની મજબૂતાઈ વધારે ને વધારે કરવા જઈ રહી છે. 1996ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, 161 બેઠકો મેળવી હતી અને ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કર્યો. અટલ બિહારી વાજપેયીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ ખુરશી સુધી પહોંચનારા તેઓ પાર્ટીના સૌ વહેલા નેતા તરીકે ગણતરી થાય. જોકે તેમની સરકાર બહુમત સાબિત કરી શકી ન હતી અને 13 દિવસમાં સરકાર પડી ગઈ હતી. ભારતના ઇતિહાસમાં કોઈપણ વડાપ્રધાનનો આ સૌથી ટૂંકો કાર્યકાળ હતો. 1998માં જ્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપ ફરી એક વખત એનડીએમાં સૌથી મોટા ગઠબંધન તરીકે ઉભરી આવ્યું અને અટલજીની ફરી વખત વડાપ્રધાન બન્યા. પરંતુ આ કાર્યકાળ પણ નાનો હતો અને 13 મહિના પછી રાજીનામું આપવું પડ્યું. ત્યાર પછી જ્યારે ચૂંટણી યોજાઈ છે ત્યારે એનડીએ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યા છે. તો દર્શક મિત્રો, આજે આપણે ભાજપની જે કહાની છે, ભાજપની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધીની જે કહાની છે એની પર ચર્ચા કરવા ભેગા થયા છે. અને આપણી સાથે ભાજપના નેતા જયેશ વ્યાસ જોડાયા છે આપણી સાથે. જયેશભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. નમસ્તે અભિજીતભાઈ. જયેશભાઈ, સૌથી પહેલો આપના વર્ષોના અનુભવો બંનેને સાથે અમે સ્મરણ કરીને આજની વાત કરી. ચોક્કસ. જયેશભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય છે કે 1980માં પાર્ટીની સ્થાપના કરવામાં આવી ભાજપની. વિચારસરણી તો 1951ની હતી, જે જનસંઘ હતું એ વખતથી વિચારસરણી છે અને એ જ વિચારસરણીથી આગળ વધતી રહ્યું છે. પરંતુ જેમ જેમ નેતૃત્વ બદલાતું ગયું, નેતાઓ નવા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1980માં પાર્ટીની રચના થઈ. એ વખતે 1984ની લોકસભાની ચૂંટણી, એમાં 2 બેઠકો. પછી જેમ ચૂંટણી યોજાતી ગઈ તેમ પાર્ટીનો ઉદય થતો ગયો. 1996માં સારી એવી બેઠકો, 161 બેઠકો સાથે પાર્ટી ગઠબંધન સરકાર બનાવી અને સત્તા પર આવી અને પહેલી વાર બન્યા. તો આ વિકાસ ગાથામાં એવા કયા નેતાઓ છે કે જેમનું યોગદાન આજે યાદ કરી શકાય આપણે? અભિજીતભાઈ, બહુ મજાનો વિષય છે આજનો ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિન અને યોગાનુયોગ. આજે શ્રી હનુમાનજી મહારાજની આજે પ્રાગટ્ય ઉત્સવ છે. ત્યારે પહેલા તો એમ જ કહીશ કે ભારતીય જનતા પક્ષનું જે કાર્ય છે આ રાષ્ટ્રનું સંરક્ષણ અને રાષ્ટ્રની સાથે એની ચિત્તી સાથે જોડાયેલો પક્ષ છે. એટલે મને એમ કેવું ગમશે કે સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દુલારે. હનુમાનજીની ચેતનાના જે વંદન કરીએ છીએ અને બીજી રીતે કહીએ
તો રામ કાજ કરી બેકો આતુર, જેમ કહીએ એમ ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા રામ કાજ અને રાષ્ટ્ર કાજ કરી બેકો આતુર, આ બંને આખરે તો એક જ છે. ભારતીય જનતા પક્ષની મૂળ વિચારધારાની અંદર આ રાષ્ટ્રનું ચિંતન અને રાષ્ટ્રની ચિત્તી છે, અને રાષ્ટ્રના મૂળ જે સ્વભાવ છે તેની સાથે જોડાયેલો ભારતીય જનતા પક્ષ તો છે જ, પરંતુ ભારતની જનતા જનાર્દન છે. એક યુગ સમક્ષ આપણી સામે આપણે જોયું કે આપણે ખૂબ જ એક અંધાર યુગમાંથી પસાર થયા હતા એક સમયગાળાની અંદર, અનેક આક્રમક રાષ્ટ્રની અંદર, અને ત્યારબાદ આપણે જોતા જોતા આવ્યા કે ક્યાંક ને ક્યાંક આપણી ચૈતન્ય, આપણું ચેતના ભારતીય જનતા જનાર્દનની આઘાતોને કારણે કુંઠિત થયેલી હતી. આ કુંઠિત થયેલી ચેતના પુનઃ જગાવવાનું કામ અનેક મહામનીષીઓએ કર્યું. એ શ્રી અરવિંદ હોય, એ મોટા ભાગના આપણા મહાન ક્રાંતિકારી નેતાઓ હોય, અને અનેક લોકો એવા હતા કે જે રાષ્ટ્રના મૂળ સ્વભાવની સાથે રહીને તેઓ આગળ વધ્યા અને કામ કરતા આવ્યા. બરાબર. એક એવો આવ્યો, આઝાદી નજીક પણ લાગી. 1925 ની અંદર આદરણીય પરમ પૂજ્ય સર સંઘચાલકજી હેડગેવારજીએ નાગપુરમાં પ્રથમ શાખાની સ્થાપના કરી. એટલે આમ જોઈએ તો વિચાર સમય રોપાયા, અને ત્યારબાદ આપણે જોઈએ છે કે સુદીર્ઘ યાત્રા આપે પણ સરસ મજાની વર્ણવી જ છે, અને સાથે માનનીય નરેન્દ્રભાઈના, આદરણીય નરેન્દ્રભાઈના ઉદ્બોધનમાં પણ આપણે જોયું કે આખી આપણી પ્રક્રિયામાંથી પસાર થઈને આવ્યા છીએ. મારે મુદ્દો એટલો જ કહેવો છે કે આ દેશની મૂળભૂત જે વિચાર, મૂળભૂત આ જે સિદ્ધાંતો છે એને લઈને ચાલે. નાના મોટા જે આપણે પરિવર્તનની વાત કરી એ પણ હું એવું કહીશ કે એ યુગાનુકૂળ છે અભિજીતભાઈ, કે જેને જે સમયની અંદર તે પાયાની અંદર જો આપણે ભારતીય જનતા પક્ષના દર્શનની અંદર ગણીએ તો એકાત્મ માનવ દર્શન છે, કે જે આદરણીય દીનદયાલજી ઉપાધ્યાયજી પંડિતજીએ આપેલું, દીનદયાલજી અને એમાં પણ એકાત્મ માનવ દર્શનમાં પંડિતજી એવું કહે છે કે આમાં હું કઈ નવું નથી કહેતો, પરંતુ જે આપણા રાષ્ટ્રનું ચિંતવન છે એમાં વેદ, ઉપનિષદ, શંકરાચાર્યજીની ભાષામાં કહીએ તો પ્રસ્થાનત્રયના લગભગ બધી બાબતો તેમાં સમાવી લેવામાં આવે છે, પરંતુ એને દેશાનુકૂળ ને યુગાનુકૂળ, એટલે કે આજના સમયને અનુરૂપ આ મુદ્દાઓ આપણે મૂક્યા છીએ. અને આપણે તો જન્મ જન્માંતરમાં માનનારા લોકો છીએ. અનેક લોકો આ રાષ્ટ્રના ઘડતર માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, અને ન કેવળ રાષ્ટ્રના ઉત્થાન દ્વારા આપણે સમગ્ર વિશ્વનું વસુધૈવ કુટુંબકમને વિચાર કરનારા આપણે લોકો છીએ. અને એના ભાગરૂપે જ્યારે લોકોને એમ લાગ્યું કે આ ક્યાંક એવી ખામી છે કે આઝાદી તો મળી, પરંતુ જે ભારતની આઝાદી ધર્મના આધારિત જે ટુકડાઓ થયા હતા એ કોઈને, અને એમાંથી અનેક મુદ્દાઓ આપણે જોઈએ છીએ. અત્યારે આપણી પાસે સમયની એક અવધિની મર્યાદા હોય, પરંતુ ગોવા માટેનું પણ એક આંદોલન થયું, ધર્મ આધારિત વિભાજન જે અચાનક જ અંગ્રેજોની કૂટનીતિને લીધે કરવામાં આવ્યું ને કેટલાક લોકોએ તેને સ્વીકારી પણ લીધું, તો તેને કારણે ઉભા થયેલા પ્રશ્નો પણ આજે આપણે જોઈએ છીએ. આજે પણ શ્રી અરવિંદના આશ્રમની અંદર પોંડિચેરીજીમાં અખંડ ભારતનો નકશો છે. આપણે જોઈએ છીએ કે આ ભારત એ પ્રાકૃતિક, આપણે જોઈએ છીએ નકશો તો ચોક્કસ છે, પરંતુ તેનું પોતાનું પણ એક ચિત્તી છે, પોતાનું પણ એક આત્મા છે. બરાબર. અને એને આધારે જે વિકાસ યાત્રા ધીમે ધીમે આરંભાઈ, તેની અંદર આપણે જોયું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ પણ પેલી વખતની જે સરકાર બની તેની અંદર જોડાયા હતા, પરંતુ જે રીતે ધીમે ધીમે તુષ્ટિકરણની નીતિ શરૂ થઈ અને સાથે સાથે વિભાજનકારી તત્વોને ખુશ રાખવાની જે આપણે મુદ્દાઓ કરી આ બધું શરૂ થયું, જેને કારણે સાંપ્રદાયિકતાની બાબતોમાં ડોક્ટર સાહેબ એની સાથે સંમત નહોતા. જે રીતે કાશ્મીરને થયેલી બાબતો હતી અન્યાય, એમાં પણ ડોક્ટર સાહેબ સંમત નહોતા, મુખર્જી સાહેબ, અને આપણે ડોક્ટર મુખર્જી સાહેબ, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીજી, અને આપણે એના પછીની પણ જો પ્રક્રિયા ગણીએ તો આપણે જોઈએ છીએ કે કાશ્મીરની અંદર શ્યામાપ્રસાદ મુખર્જીજીનું જ્યારે બલિદાન થયું, અને એ પણ ખૂબ જ પેલી સંજોગોમાં, જ્યારે એમાં પ્રવેશે છે ત્યાં સુધીને રોકવામાં પણ નથી આવે છે, અને જ્યારે પ્રવેશી જાય છે ત્યાર પછી એમની સાથે શું કઈ રીતની ઘટનાક્રમ બને છે, કઈ રીતનું જયેશભાઈ, તમને રોકવા માંગીશ કે આપણે 1984માં 2 બેઠકો જીત્યું ભાજપની રચના થઈ, જનસંઘમાંથી જનતા પાર્ટીમાં અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી ગયા હતા, અને ત્યાંથી પછી રાજીનામું આપીને પાર્ટી છોડીને અલગ પાર્ટીની રચના કરી. ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના એ વખતે થઈ 6 એપ્રિલ 1980 ના રોજ. 1980માં, બરાબર. અને એની પહેલાનો સમયગાળો ગણીએ તો એ પહેલાનો સમયગાળો પણ હતો, પણ જનતા પાર્ટીમાં હતા, અટલજી જનતા પાર્ટીમાં હતા, અને કંઈક કારણસર મન દુઃખ થયું અને છૂટા થયા અને પાર્ટીની રચના થઈ અને ભાજપની રચના થઈ. 1984માં 2 જ બેઠકો, એક લખનૌની સ્વર્ગસ્થ અટલજીની અને બીજી ડોક્ટર A.K. પટેલ આપણે ગુજરાતના મહેસાણામાં,
બરાબર. બિલકુલ બિલકુલ. હવે આ બે બેઠકો હતી 1984માં, અને ત્યારે પાર્ટી કેવી રીતે આગળ વધશે તેની રણનીતિ એ વખતે ઘડવામાં આવી. અને જે પ્રકારે હિન્દુ રાષ્ટ્રની વાત હતી, વિચારસરણી હતી હિન્દુ રાષ્ટ્રની, શ્યામાપ્રસાદ મુખર્જીની વિચારસરણીને વરેલી પાર્ટી હતી, અને જે પ્રકારે આગળ વધતી ગઈ, અને 1989માં રામ મંદિરનો મુદ્દાને લઈને ભાજપે જે પ્રગતિનો પંથ પકડ્યો, અને એને કારણે જે આખું પરિવર્તન આવ્યું અને જે કમળ ખીલ્યું એ એટલું બધું ખીલ્યું કે આજે આપણે જોઈએ છીએ કે 2019માં સંપૂર્ણ બહુમત સાથે ભાજપ 303 બેઠકો મેળવી શક્યું. તો આ વિકાસ ગાથા જે છે એમાં કયા કયા નેતાઓએ પોતાના બલિદાન આપે છે, પોતે લોહી સિંચ્યું છે, કયા કયા નેતાઓને તમે ગણો છો આમાં? ચોક્કસપણે ભારતીય જનતા પક્ષની વાત કરી અભિજીતભાઈ, તો હું નેતાઓની સાથે કાર્યકર્તાઓ બધાની જ વાત કરીશ. કારણ કે ભારતીય જનતા પક્ષની અંદર એક એક કાર્યકર્તા એ મૂલ્યવાન છે. એ કદાચ નેપથ્યની પાછળ હોય કે નેપથ્યમાં આગળ હોય. જ્યારે કાર્યકર્તાઓની દ્રષ્ટિએ જોઈએ તો માન્ય નરેન્દ્રભાઈએ પણ જેમ અત્યારે કીધું કે અનેક કાર્યકર્તાઓના લોહીથી સિંચિતા પાર્ટી છે. કેવળ ગુજરાતની વાત કરીએ તો આપણે અનેક આંદોલનોની અંદર આપણા અનેક નેતાઓએ અને અનેક કાર્યકર્તાઓએ પોતાનું લોહી સિંચ્યું છે, પોતાનો પરિશ્રમ સિંચ્યો છે. બરાબર. કાર્યકર્તાઓ હતા કે તેમનું બલિદાન ચોક્કસપણે આખા પરિવારનું બલિદાન લેવાયું છે. અને આ પરિવારનું કોઈ પણ પ્રકારનું આર્થિક સ્થિતિ પણ નિર્માણ સારી ન હોય, અને એવાની અંદર એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી એવા આખા પરિવાર સામે ખપતા. એમાં ચોક્કસપણે કહીશ કે આદરણીય અટલ બિહારી વાજપેયીજી, આદરણીય અડવાણીજી, મુરલી મનોહરજી થી લઈને દરેક લોકોએ જેની અંદર એ વખતે કામ કર્યું છે, બધા જ નેતાઓ, શ્રદ્ધેય નેતાઓની આપણે વાત કરીએ તો દરેકનું આમાં ક્યાંક ને ક્યાંક યોગદાન રહેલું છે, કામ કરતા આવ્યા છે. આ સમયની અંદર, આ કાલ અવધિની અંદર આપણે જોઈએ છીએ કે ખૂબ લોકોએ જ્યારે કામ કરતા આવ્યા ત્યારે સૌથી પહેલા જ્યારે વાજપેયીજી બોલ્યા હતા કે અંધેરા છટેગા, સૂરજ નિકલે, કમલ ફિર ખિલેગા. આ જ્યારે કમલ ખિલેગા એ જે શ્રદ્ધાથી કહ્યું હતું તેની પાછળ જે વાત હતી એ ભારતની, ફરીથી કહું છું કે ભારતના મૂળ સ્વભાવની, આ ધરતીની જે આકાંક્ષાઓ હતી, આ રહેલા સપૂતોની, આ ધરતીના નાગરિકોની હંમેશા એવી ચિંતા રહી હતી કે આપણા દેશ અંદર રામલલ્લાનું મંદિર બને. આપણા દેશની અંદર આખો નકશો તો બનેલો છે, પરંતુ નકશાની અંદર જે મસ્તિષ્ક કહેવાય એવા કાશ્મીરની અંદર ક્યાંક ને ક્યાંક એક ઘા લાગેલો છે, અને તે ઘા રૂઝાતો નથી. એવો કાશ્મીરનો પ્રશ્ન પણ આપણે ત્યાં જોતા હતા. બરાબર. આની પાછળ આ વાતને લઈને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ તો વર્ષોથી કામ કરતા હતા અને કરતા આવ્યા, પરંતુ સાથે સાથે જનતા જનાર્દનની અંદર આ પડેલો એક પડઘો હતો કે જેને લાગતું હતું કે ના, આઝાદી ભલે મળી છે, પરંતુ આઝાદી આજે પણ આપણને પૂરતી જે રીતે જોઈતી હતી પ્રમાણે નથી મળી. આપણે સાંસ્કૃતિક આઝાદીથી વંચિત છીએ. આપણે મૂળભૂત રીતે ભારતને ઓળખતા હતા, એ ભારતની આઝાદી આજે પણ સાચા અર્થમાં વૈચારિક રીતે થઈ નથી. એ શિક્ષણના ક્ષેત્રમાં હોય, એ વિચારના ક્ષેત્રમાં હોય, એ ધર્મના ક્ષેત્રમાં હોય કે અન્ય ક્ષેત્રોમાં હોય, દરેક નાગરિક એવું અનુભવતો હતો કે આ આઝાદી આપણા માટે આજની એ છે પૂરતી નથી. અને વાતને લઈને જયારે પક્ષ આગળ ચાલતો ગયો, કામ કરતો ગયો, અને કામની અંદર હું આપણે ચોક્કસપણે કહીશ કે નાની મોટી જયારે સમસ્યાઓ આવે ત્યારે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા કેવળ વિરોધ પક્ષની ભૂમિકા એ વખત સમય નિભાવતો નહોતો. એ સમયે પણ જનતા જનાર્દનની પડખે ઉભા રહીને નાના નાના મોટા મુદ્દા હોય, એ મોરબીની કોઈ બરેલી મોરબીની એ વખતના પૂરનો પ્રશ્ન હોય કે ભૂકંપનો પ્રશ્ન હોય કે સામાજિક સ્તરે બનતી કોઈ પણ એવી આપત્તિ હોય, ત્યારે હંમેશા લોકોએ જોયું કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સમાજની સાથે રહ્યો છે, એ સમજની સાથે રહ્યો છે. અને તેની અંદર રહેલી કોઈ રાજનૈતિક આકાંક્ષાઓ નહીં, પરંતુ રાષ્ટ્રનીતિ રહી હતી. અને રાષ્ટ્રનીતિના કારણે આ ભાઈ બાંધવો ભગીનીઓ માટે કામ થઈ શકે એ ભાવથી જેમ જેમ કામ કરતા ગયા, એમ લોકોના હૃદયની અંદર એ પડઘો કાર્યાન્વિત થયો, લોકમત સાથે જોડાયો. અને આપણે કહીએ છીએ ને, જેના અન્ન ભેગા મન ભેગા પ્રાણ એક પ્રાણથી, એક મનથી, એક વચનથી જે કહ્યું હતું એ કરતા આવ્યા, અને કરતા ગયા આધારિત નવો મત નિર્માણ ફરીથી થતો ગયો. અને એ ઉર્જાને કારણે અનેક કાર્યકર્તાઓમાં ખપી ગયા. મને નામ લેવાની વાત કરીશ તો એમ થશે કે અનેક લોકોને આપણે અન્યાય કરીએ. જગન્નાથજી જોશીથી લઈને આપણે ગુજરાતની અંદર જોઈએ તો અનેકવિધ, મકરંદભાઈ દેસાઈથી લઈને જૂના અનેક કાર્યકર્તાઓ છે, ચિમનભાઈ સુખથી લઈને આપણે અનેકની વાત કરી શકીએ. પરંતુ એની સાથે સાથે પાછળ રહેલા એટલા બધા કાર્યકર્તાઓ છે કે જેના કારણે આપણે જોઈએ છીએ કે આજે ભારતીય જનતા પક્ષની સરકાર જે બની છે, એમાં નરેન્દ્રભાઈ યથાર્થ રીતે કીધું કે બધા જ કાર્યકર્તાઓ નેતાઓ કરતા
સૌ કાર્યકર્તાઓનો પ્રદાન છે. ચોક્કસ. જયેશભાઈ, હું દર્શક મિત્રોને એક વસ્તુ કહેવા માંગીશ કે જે પ્રકારે 1984માં 2 જ સાંસદો હતા, પછી જે પ્રગતિ થઈ એના આંકડા આપીશ. અત્યારે આંકડા આપી રહ્યો છું કારણ કે મારી જોડે પણ આંકડા છે, મારી સામે છે આંકડા. 1989માં 85 બેઠકો થઈ, 1991માં 120 બેઠકો થઈ, 1996માં 161 બેઠકો, 1998માં 182 બેઠકો, 1999માં 183 બેઠકો, 2004માં 138 બેઠકો, 2009માં પાછી ઘટીને 116 પર થઈ, 2014માં 282. જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા 2014માં 282 બેઠકો ભાજપે જીતી અને 2019માં રેકોર્ડ કર્યો 303 બેઠકો. હવે સવાલ એ થાય છે કે 1996માં જ્યારે આપણે અટલ બિહારી વાજપેયી પહેલી વખત સત્તા સ્થાને આવ્યા, વડાપ્રધાન બન્યા, તે દિવસની સરકાર બની, એમની રાજીનામું આપવું પડ્યું, કોઈ કારણસર રાજીનામું આપવું પડ્યું. અને પછી જે મધ્યસત્ર ચૂંટણી થઈ 1998માં, એમાં ફરી વખત વડાપ્રધાન બન્યા, 13 મહિના ચાલી સરકાર પડી ગઈ. 1999માં પાછી ચૂંટણી આવી, એમાં જે ચૂંટણી થઈ એમાં પાછા સરકાર બની આપણી ભાજપની. અને પછી જે ફીલગુડ ફેક્ટરની વાત હતી, 2004માં સરકાર બની ન શકી એનડીએના ગઠબંધનની સરકાર ન બની શકી કારણ કે એનડીએ કરતાં યુપીએની ગઠબંધનમાં વધારે બેઠકો હતી ને એ લોકો સત્તા સ્થાને આવ્યા. તો આ જે 1996થી લઈને 2004નો ગાળો છે, એ ગાળામાં એવા કયા પરિવર્તનો આવ્યા કે તેના કારણે જેમ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા અને પછી પાછી 2019ની લોકસભાની ચૂંટણીમાં પાછી ભાજપ, આ રેકોર્ડ કહેવાય એક આપણા માટે. ગુજરાતી નેતા છે, ગુજરાતના છે, નરેન્દ્રભાઈ માટે રેકોર્ડ કહેવાય, ભાજપ માટે પણ રેકોર્ડ કહેવાય કે સતત બીજી વખત 2 ટર્મમાં વડાપ્રધાન બન્યા હોય, સતત જે સામાન્ય ચૂંટણી થઈ એમાં 2 વખત બન્યા હોય ને એમાં 303 બેઠકો, હાઈએસ્ટ બેઠકનો રેકોર્ડ સાથે વડાપ્રધાન બન્યા. પરંતુ એવો કયો સંજોગ હતા કે 1999માં જ્યારે બેઠક આપણે ઓછી થઈ, 2004માં ચૂંટણી થઈ, એમાં આપણે સત્તા સ્થાને ના આવ્યા અને યુપીએ સરકાર બની, એનું પાછળનું કારણ શું હશે કે પડતી હતી એ વખતે, તેમ છતાંય પાછા 2014માં ઉપર આવ્યા? તો આખી આ રણનીતિ કઈ રીતે ઘડવામાં આવી પછી? ચોક્કસપણે હું સ્પષ્ટ રીતે એવું માનું છું તેની પાછળના કારણોની અંદર કે આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ જે પ્રમાણે ગુજરાતના પહેલા 5 વર્ષ, પછીના 5 વર્ષ, પછીના 5 વર્ષ જે રીતે નરેન્દ્રભાઈ શાસનમાં રહ્યા અને શાસનકાળ દરમિયાન એમણે જે કહ્યું એ કરીને બતાવ્યું અને કર્મઠ, નિષ્ઠાવાન, સંપૂર્ણપણે રાષ્ટ્રને સમર્પિત એવા નેતૃત્વના એક સીએમ તરીકે આખા રાષ્ટ્રએ એક ગુજરાત ઉપર એની નજર હતી, આખા દેશના લોકોની નજર ગુજરાત ઉપર હતી. અને ગુજરાતની અંદર આપણે જોઈએ છે અભિજીતભાઈ, એ વખતે પણ આપણે સાંભળતા હતા કે ગુજરાત અગર મુખ્યમંત્રી હો તો ગુજરાત જૈસા, અગર મુખ્યમંત્રી હો તો મોદી સાહેબ જૈસા. આપણે ગુજરાતની બહાર પણ જ્યારે પ્રવાસ કરતા હતા ત્યારે આપણે સાંભળતા હતા. અને એની સામે કોંગ્રેસની કુટિલ નીતિ, તેમની પાસે રહેલા અનેક પ્રકારના કૌભાંડો અને એને કારણે પ્રજા એ પણ પૂર્ણપણે ત્રસ્ત હતી. એક ઓપ્શન, સબળ ઓપ્શન, સશક્ત ઓપ્શન, વિઝનરી ઓપ્શન કે જેને દાર્શનિક કહી શકીએ એ પ્રકારનું નેતૃત્વ આ રાષ્ટ્રમાં જે રીતે પનપતું હતું, ઉભરતું હતું અને આગળ વધતું હતું, એને દેશ બરાબર નરેન્દ્રભાઈ 2002 થી આખોનો જે ગ્રાફ આપણે જોઈએ છીએ કે જે જોતા આવ્યા એટલે દરેકને એમ લાગ્યું કે આ રાષ્ટ્રમાં નેતા હોય તો નરેન્દ્રભાઈ મોદી જેવા હોય. અને એમની પાસે જે સ્વીકારો મળ્યો, ગુજરાત કરેલા કામોનું આપણે આખી યાદી જોઈએ તો આપણે જોતા આવ્યા અને એના કારણે લોકોની અંદર, લોકમાનસની અંદર નરેન્દ્રભાઈની અંદર માં રહેલું નેતૃત્વની શક્તિ, એ ગુજરાતનું નેતૃત્વ એ અમુક રાષ્ટ્રને મળે એવી આકાંક્ષા પણ ઉભી થઈ. બીજું આપણે જે વાત કરીએ એમાં હું ચોક્કસપણે ઉમેરવા માંગીશ કે 2014ની ચૂંટણીની અંદર માન્ય નરેન્દ્રભાઈનું જે આપણે સૂત્ર આપ્યું હતું કે અબકી બાર મોદી સરકાર, અબકી બાર મોદી સરકારની અંદર લોકોએ જોયું કે સંપૂર્ણપણે પૂરી તાકાતથી મત આપ્યા. અને એના પછીની ચૂંટણીમાં 2014 પછી 2019ની અંદર એના બંનેના તફાવતની વાત કરી, સીટોની તો વાત આપણે જ કરીશ, પરંતુ જ્યારે આપણે આંકડાની વાત કરીએ તો હું ચોક્કસપણે કહેવા માંગીશ કે 2014માં ભારતીય જનતા પક્ષને 31.30% મત મળ્યા હતા. અને પછી 5 વર્ષ પછી નરેન્દ્રભાઈની કામગીરીને કારણે, નરેન્દ્રભાઈ આખો સમગ્ર રાષ્ટ્રમાં કરેલા કામોને કારણે રાષ્ટ્રવાદ અને વિશ્વની અંદર જે એમની છબી ઉભરી અને રાષ્ટ્રમાં આવું નેતૃત્વ જોઈએ, એક પરિવર્તનનું પરોઢ જ્યારે રાષ્ટ્રમાં આવ્યું 2014માં, ત્યારે એમ લાગ્યું કે આજે સૂર્ય નવી એક ઉર્જા લઈને આવ્યો છે, એ જ આ દેશને આગળ લઈ જશે. આપણે જોયું કે 2019ની અંદર 37.36% એટલે ભારતીય જનતા પાર્ટીને વર્ષો પછી મહત્તમ જો મતો મળ્યા હોય 37.36% મળ્યા છે. અને એ વખતે કોંગ્રેસને
ઓછામાં ઓછા બેર મિનિમમ મતો મળ્યા 19.49%, એના પૂર્ણપણે ટોટલ ઇતિહાસની અંદર એટલો રકાસ એનો ઇન્દિરાજી જ્યારે ચૂંટણી 1975 નો જે રકાસ થયો હતો ને એની પહેલાની જે આખી ઘટનાઓ અનેક બની છે એ વખતે પણ આટલો કરુણ રકાસ કોંગ્રેસનો થયો ન હતો. એનો અર્થ જ છે કે આ દેશને તુષ્ટિકરણની નીતિ નથી જોઈતી, રાષ્ટ્રને એક રાખીને ચાલતા લોકો, સબકા સાથ સબકા વિકાસની વાત કરનાર લોકો, આ રાષ્ટ્રને એવું નેતૃત્વ જોઈએ છે કે દરેકનો વિકાસ દરેકને માટે પણ અપીસમેન્ટ ટુ નન, દરેકને માટે જસ્ટિસ ટુ ઓલ એન્ડ અપીસમેન્ટ ટુ નન. આ જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વાત કરતી આવી છે એ સાચા અર્થમાં માનનીય નરેન્દ્રભાઈએ એક જાણે એક ઉર્જાનું ઘનીભૂત થયું હોય, ઉર્જાનું વૈયક્તિકરણ થયું હોય અને સમગ્ર રાષ્ટ્રના સમગ્ર સમાજના એને એક સાથે આશીર્વાદ મળ્યા અને આશીર્વાદને આપણે સંપૂર્ણપણે નરેન્દ્રભાઈએ આગળ ધપાવવામાં એક સુકાની તરીકે સફળ રહ્યા છે. સમગ્ર આખો જે વિસ્તાર છે કાર્યકર્તાઓની, ભારત વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી, વિશ્વની એક મોટામાં મોટી વિચારધારાને લઈને ચાલનારી પાર્ટી અને રાષ્ટ્રવાદને લઈને ચાલતી પાર્ટી અને એના સમર્થ સુકાની જયારે આપણે મળ્યા છે ત્યારે આપણે જોઈએ છીએ કે મહત્તમ શક્તિથી આપણે જીત્યા છીએ. જનતા જનાર્દન ભારતીય જનતા પક્ષને જેને કહેવાય ને સાથે રહી છે અને ભારતીય જનતા પાર્ટી પણ જનતાને એમ કહેવાય કે આપણા ગુજરાતની ભાષામાં પાટણના પટોળામાં તાણા વાણા જેમ વણાઈ ગયા હોય એમ જનતા જનાર્દન અને ભારતીય જનતા પક્ષ એકબીજા સાથે વણાઈને સાથે ચાલ્યા છે. આ સૌનો વિકાસ છે, ન કેવળ ભારતીય જનતા પાર્ટી, આ ભારતનો વિકાસ છે અને તેનો આપણને આનંદ છે. અભિજીતભાઈ ચોક્કસ જયેશભાઈ અમારી સાથે જોડાયા, સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચા અટકાવવી પડશે, કારણ કે આ ચર્ચા તો ઘણી રસપ્રદ બની શકે એમ છે. લાંબો સમય હોય તો આપણે વધુ ચર્ચા કરી શકીશું, પરંતુ સમયના અભાવ આપણે અહીંયા અટકાવવી પડશે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને ભાજપની વિકાસ ગાથા ઉપર ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે પાર્ટીને 2004માં ભાજપ સત્તાથી દૂર થયું ને પછી 2014માં સત્તા પર આવ્યું ને પછી જે પ્રકારે આગળ વધતું ગયું અને ચૂંટણીમાં કંઈક એવું થયું કે જેની કદાચ બહુ ઓછા લોકોને અપેક્ષા હતી, જ્યારે પરિણામ આવે ત્યારે રાજકીય પંડિતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભાજપ એકલા હાથે બહુમતીમાં આવે છે, પાર્ટીએ રેકોર્ડ બેઠકો મળી, નરેન્દ્ર મોદી આ જીતના હીરો બની ગયા અને ઐતિહાસિક જીત બાદ તેમણે દેશની કમાન સંભાળી હતી. 2014ની ચૂંટણીમાં પાર્ટીને મળેલી બેઠકોની સંખ્યામાં આગામી ચૂંટણીમાં પાર્ટીને મળેલી સીટોની સંખ્યા કરતાં વધુ હતી. પાર્ટીએ 300નો આંકડો પાર કર્યો. નરેન્દ્ર મોદી જંગી બહુમતી સાથે ફરી વખત વડાપ્રધાન બન્યા 2019માં અને નરેન્દ્ર મોદી અને અમિત શાહના બંનેના નેતૃત્વમાં પાર્ટી પણ એક પછી એક અનેક રાજ્યોમાં જીત નોંધાવી રહી છે અને આવનારા સમયમાં પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ, તો આ જ તર્જ ઉપર આગામી દિવસોમાં પણ ભાજપ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહેશે અને ભાજપ આગળ વધતી રહેશે એવી એ લોકોને અપેક્ષા છે. અને 2024ની ચૂંટણીનું રણસિંગુ પણ આજે ફૂંકી દીધું છે અને કાર્યકર્તાઓમાં એક સંચાર પણ ઊભો કરી દીધો છે, શક્તિ આપી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ આ વિશેષ રજૂઆતમાં. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.